એક જણો વગડામાં ખાલી ચડી પહેરીને ચણિયા બોર વીણી વીણીને ખાતો હતો. બોલો, એમાં કોકે પૂછ્યું કે તમારા જીવનમાં શોખ શું? તો ફ્રૂટ ખાવા અને સારા કપડા પહેરવા. બસ. આને નો નડે, મોંઘવારી નડે નહીં, આને સરકાર ઉથલી જાય કે હમીરીએ તોય નડે નહીં. કે સાહેબ અડધી દુકાનમાં હાર્મોનિયમ વેચે ને અડધી દુકાનમાં બંદૂકો, આ કોઈ દી ભલે કેળા જુદા કાગડા કહેવાય. હાવ એમાં કોઈ પૂછ્યું કે આ દુકાન હાલે? તો બહુ સરસ ચાલે. કે કેવી રીતે? તો સવારમાં જે હાર્મોનિયમ લઈ જાય એનો પાડો બપોર પછી બંદૂક લેવા આવે આવ્યા વિના રહે જ નહીં. એને કીધું ભાઈ અંકિતભાઈ, મને કે નાન સ્વામીની કેસેટ તમારી પાસે એ મને કે આપો ને ગુરુ પૂર્ણિમાની. મને ખબર હતી કે યારે ટેપે લઈ જાય અને દેવા ન આવે પાછા. અને આપણે ઉઘરાણી કરીએ તો શું કે ખબર નથી દઈ ગયા છોકરાજી, ટેપ નથી દઈ ગયા. છોકરા તારા તને પરસું પાછું ન દે, અમને અમારું ટેપ હું કામ દેવા? વાહ, છે. એટલે મેં કીધું આને ના તો ન પડાય પાડોમાં એવું. એટલે પણ મેં કીધું એ કેસેટ છે ને એ આજ મારે સાંભળવી છે. મને કે હાવ પાકું કરી નાખ્યું, એ સાંભળવી છે. કેટલા આવે? કે મેં કીધું 2 થી 3.5 1.5 કલાકની ઓડિયો કેસેટ આવે નાન સ્વામીની. એ વખતે તે મને કે 2 થી 3.5 તમે ક્યાંય જાઓ જ નહીં. પણ મેં કીધું તને કહું કે કેસેટ સાંભળી પછી ક્યાં વાત રહી? ભલા માણસ શું વાત કરીશો તું? કે તો એમ કરો 2:30 વાગે અડધી કલાક સ્કૂટર લઈ જાય તમારું. હવે નાનો પાડતા. ક્યાં વાત? આને કેમ પૂગો, આને પૂગો કેમ? છે. ગાળિયા લઈને નીકળ્યા. હાવ ગમે ગમે એ માણસ ગમે ને ક્ષેત્રે. જુનાગઢમાં હું એક જગ્યાએ નીકળ્યો તો એક ભાઈ મને એમ કે 5 મિનિટ આવો ને. મેં કીધું ઉતાવળ બહુ છે, વળતા આવો તો. મને કે 2 મિનિટ ફળિયામાં પગ મૂકીને વૈયા જાવ ને, એમાં હું અભિમાનનું ઘૂસરું થઈ ગયા છે. તો મને એમ કે ઓળખતો હોય છે, વળી ક્યાંક પ્રોગ્રામમાં નડી છે. મેં કીધું હાલ જઈ આવું. તમે આમ ડેલીમાં પગ મૂક્યો એટલે મેં કીધું ઓલો કૂતરો મને કે વૈયા આવો, એની પાસેથી વૈયા આવો. મેં કીધું કળશે ને મને કે આ અખતરો કરવો છે. આજ જ લીધો છે એટલે અજાણ્યા માણસને કરડે કે કેમ? તો મારો વેમે નીકળી ગયો સાહેબ. મને એમ થયું કે આ ઓળખે જ મને. એમ બધા ઓળખે એવું નથી. અમારે જુનાગઢના કાળવા ચોકમાં એક જણો આટા મારે. ઘણાને વેમ બહુ હોય, વેમ નો રાખવો બહુ. વેમ બહુ મારી નાખે ઘણી વાર આપણને. આટા મારે એમાં એક બેન મળ્યા. એને મૂળ તો શું છે, ભેળ ખાવી હતી રેકડીએ. એમ પણ રેકડી ભેળ કેમ ઉભા પકડવા? મને ઓળખી જાય કોક તો. એમાં એક બેન આવ્યા કે ભાઈ કઈ આવ્યા? તો હું તો સવારનો આવ્યો હતો. તો બપોરે આપણે ઘેરે આવજો જમવા. તો બેન હું તમને ઓળખતો નથી. તો તને કોઈ નથી ઓળખતો. અહીં ઊભો 2 ડીશ મારી લે તો તને ક્યાં કોઈ ઓળખે? તને વેમ ઘરી ગયો છે. એટલે દાદની કવિતા સાંભળજો સાહેબ. એક જ કવિતા કહીને વાત પૂરી કરું કે ઠાકર મંદિરની ઝાલરે બાવની તોય હું વગાડવા જાતો. ઠાકર મંદિરની ઝાલરે બાવ નહીં તોય હું વગાડવા જાતો. આજ એવડો બધો મોટો બની ગયો છું કે મંદિરમાં નથી હમાતો. ઠાકર મંદિરની શું દાદુભાઈ લખે છે સાહેબ. ઠાકર મંદિરની ઝાલરે બાવની તોય હું વગાડવા જાતો. આજ એવડો બધો મોટો બની ગયો છું કે મંદિરમાં નથી હમાતો. ને હાઉકલી કરી મારી માને બીવડાવતો ને ખોટે ખોટો સંતાતો. મારી માં પાણીની હેલ ભરીને આવે અને એમાં હું હાઉક કરું અને મારી માં થડકી જાય ને એનો જે મને બાળક કે આનંદ આવતો હતો. હાઉકલી કરી મારી માને બીવડાવતો ને ખોટે ખોટો સંતાતો. આજે ભીતરથી એવો સંતાનો છું કે દુનિયાને નથી દેખાતા. આ બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુડા હરણા. વાણીના, વિલાસના, ટેસ્ટના, બોલીના એવા દંભ આવી ગયા સાહેબ. દંભી માણા કોને કહેવાય ખબર? ખબર ન હોય ને એમ કે મને બધી ખબર છે, એને દંભી કહેવાય. આપણે કે આ વાત સાંભળી તો કરો જી. આપણે કે ગામડું હતું, એમાં એક ડોશી રે, એને 2 ભેહું હતી. હવે આપણે કહીએ તો ના, હજી બહુ ખ્યાલ નથી આવતો, આગળ વધારો. પછી એને 2 ગાયું લીધી.
આપણી કહેવત તો હજી નથી ખ્યાલ આવતો. પછી એ 2 ગાયોમાંથી 1 ગાય મરી ગઈ, પછી ડોહીમાં ગુજરી ગયા. આપણી કે હવે આ તો સાંભળી હતી. પછી વેલો ગુડને હું અમને આવ્યા, ડોહીને મર્યો અમારા હાથે, હું ને મરવી અમારા હાથે. બહુ દંભી માણસો બહુ છે. અમને અહીં ભાઈદાસ હોલમાં અમે બધા બેઠા હતા ને કીધું હતું ને મેઘાણીની યાદના પ્રોગ્રામમાં એક જણે મને કે હું મેઘાણીનો બહુ ચાહક છું, મેઘાણીભાઈને બહુ વાંચું છું, મેઘાણીભાઈ મારા પ્રિય લેખક છે, કવિ છે, તમે આ વખતે આવો તારે મેઘાણીભાઈને મને કે લેતા આવજો. મેં કીધું એ અમારાથી ન આવે, ના એ તો તમારે ત્યાં જવું પડે. જામો પડી ગયો. અમારે સેવાદાસ બાબુ ભજન ગાતા ને પરબના મહંતજી, એટલે એક જણે ભજન પૂરું થયું પછી કીધું બાપુ જામો પડી ગયો. તો જામો પીડ્યો પણ ફેર પીડ્યો કે નહીં? વાહ કે નીકળ્યા જામા જ પાડવાસ, એમાં ફેર પડવો જોઈએ સાહેબ. કાઠિયાવાડી હિન્દી છે ને ધનુર ઉપડી જાય એવી હિન્દી છે, અને ગજબ અઘરી લાગે સાહેબ. કાનજીપુટા બારોટ ગયા ને જ્યારે દિલ્હી, તે રિક્ષા બાંધી. એમાં દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને, તો એટલે હિન્દીમાં કંઈક વધારે પૈસા માંગે. એટલે કાનજીભાઈ બારોટ કહે કે હમ તમારી રિક્ષા બાંધતે हैं તે તમને ગરીબડી ના થાતે हैं, અને હવે खुटलाई करते हैं. ये नबला प्रजा नबली होगी, तुमको नहीं जरेगा, होहरवा निकलेगा. હવે આમાં ઓલો ક્યાંથી સમજે? કાઠિયાવાડની ખૂબી છે સાહેબ કે હામો ન સમજી હગે ને એવું ગોથું કરી નાખે. નો આની સમજાય, નો ઓની સમજાય, વાહ ગોથું કરે. વાહ વાહ હા. અને હું મારા અનુભવની વાત કરું, આ તો બહુ આ ઘરનો ડાયરો છે, રાજ જેવું ધાબુ છે, એટલે પેટ છૂટી વાત કરવામાં કાંઈ વાંધો નથી. પણ પ્રાણભાઈ વ્યાસ, હું દિવાલીબેન વર્ષો પહેલા પહેલી વાર મુંબઈ આવ્યા, અને પાર્લામાંથી અમારે બોરીવલી જવું હતું. અહીં તારા નિવાસમાં પાર્લા ઉતરેલા મધુકર દેસાઈની ત્યાં. ટેક્સી જતી રિક્ષાનો જન્મ તેથી નહોતો થયો, એટલે અમારે ટેક્સીમાં બેહીને જાઉં તો એક ભાઈ અમને ચડાવ્યા બહુ. એ કે તમે જાણીએ છીએ એવો દેખાવો કરજો, નકર ખોટરા ઘુમરા મારી મીટર ચડાવશીએ. હવે એ તો બિચારો બહુ પ્રમાણિક હતો. જો અમે મૂંગા મરીએ તો અમને બોરીવલી પુગાડી જ દઈએ, પણ ટેક્સી ઉપડી એની પેલા હું વળી હિન્દીમાં બોલ્યો. મેં કીધું વહાં સે વલાક લે લેના. ટેક્સી ડ્રાઈવર દાંત કાઢીને ગોટો હરી ગયો. તા પ્રાણભાઈ કીધું આ વાતના સાક્ષી હું દિવાલીબેન તો છે, પણ પ્રાણભાઈ શાંત શરીર થઈ ગયું. પણ પ્રાણભાઈ બોલ્યા વહા લીલા બોર્ડ આएगा. તા દિવાલીબેન વળી હલવે કરીને બોલ્યા વાહ ઊભી રખના ભાઈ, આગળ મત લઈ જાના. વાહ ટેક્સી ડ્રાઈવર એટલું બધું દાંત મીઠો કાઢો કે હું એને હિન્દીમાં ખીજાણો. મેં તું इतना બધા દાંત ક્यों કાઢते हो, हमको मूर्ख समझते हो? मन के તમે ગુજરાતીમાં બોલો, માણા વદરનો છું મને કે. વાહ વાહ જય હો. પણ મેં કીધું આ શું વાત છે? મને કે આ ઈ વાત છે, આ હિન્દીના દીકરા થયાસથી તમને ત્રણેયને ઓળખું છું. તઈ મેં કીધું વેલો બોલ આ જબા પલરી ગયા તે એટલી હિન્દી નીકળી. આમાં નો સમજાય સાહેબ. પણ આ વાત તો બધી સાંઈરામ દવે ને રીતે બહુ સરસ હાસ્યમાં પીરસે છે. પણ મારે લોક સંસ્કૃતિની થોડીક વાતો કરવી છે સાહેબ. સંસ્કારને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે છે. વાહ વાહ સંસ્કાર કોઈ એવી ચીજ નથી મિત્રો કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. સંપત્તિ બને, લોટરીની ટિકિટ મને ને તમે લાગી જાય તો રાતોરાત કરોડપતિ થઈ જાય, અને કદાચ શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડપતિ પણ થઈ જાય. સંસ્કારમાં એવું નથી બાપ, એને તો આવતા પેઢીયું લાગે અને જાતા પેઢીયું લાગે.
એટલે હું આપને કહું છું, મોરારી બાપુની વાતને દોહરાવું છું. બાપુ એમ કહે છે કે તમે વિશ્વનો નકશો જુઓ તો એનું હૃદય ભારત છે, અને ભારતનો નકશો જુઓ તો હૃદય ગુજરાત છે, ગુજરાતનો નકશો જુઓ તો એનું હૃદય સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રનો નકશો જુઓ તો એનું હૃદય ગરવો ગિરનાર છે. क्या बात એ સંસ્કારની વાતો પડી છે, એની મારે બે ત્રણ વાતો આપને કરવી છે. બાપ, શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો ને ગીતા નીકળે છે. क्या बात જુદી તાસીર છે આ ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને જનક જેવા આવીને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. जय हो આ વ્યાસ, આ દાર્દની કવિતા છે. આ દેશની સંસ્કૃતિ જુદી છે મિત્રો, કેમ જુદી છે બાપ. આ આંસુનો દેશ છે, આ રુજુ દેશ છે, આ કરુણાનો દેશ છે. પૂજ્ય બાપુ બોલે છે કે સત્ય, પ્રેમ અને કરુણા સત્ય છે નહીં, ગમે ત્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો. બાપુ કે પ્રેમ તમે દરેક વ્યક્તિને કરો, કરુણા તો જીવવી પડે છે. કરુણા તો જીવવું પડે. આ કરુણાનો દેશ છે. આ દેશ સંપત્તિને પૂજનારો દેશ નથી મિત્રો. આ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી. આ દેશ રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એવા બુદ્ધ, ભરતરી ને ગોપીચંદનો આ દેશ क्या बात છે. है આ દેશ ભૌતિક સુખનો દેશ નથી. ડોંગરેજ બાપા એમ કહેતા કે સંપત્તિથી માત્ર તમને સગવડતા મળે, શાંતિ નો મળે, નો મળે અને નો મળે. સંપત્તિથી સગવડતા મળે તો પછી કરવું શું? તો કે ઈ સંપત્તિથી તમે કોઈના આંસુ લૂઈ નાખો, ઈ સંપત્તિથી કોઈનું ઉદર ભરી દ્યો, ઈ સંપત્તિ ગરીબ વિદ્યાર્થીની કોઈ ફી ભરી દ્યો તો તમને શાંતિ મળે. બાકી સંપત્તિ શાંતિ ન આપે તમને. એ સદુપયોગ જો સંપત્તિનો થાય તો સંપત્તિથી કાંઈ મળે નહીં, સંસ્કાર ન મળે. અરે સંપત્તિથી સાહેબ બુદ્ધિ ન મળે. બુદ્ધિ જો સંપત્તિથી મળે તો આવું આ કરોડપતિના જે ઊભા વાહણા રખડે રખડે